નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નવરાત્રી પર્વ એટલે ઉપાસના આરાધના સાધનાનું પર્વ। મોરબીમાં જામી રહી છે શેરી ગરબીઓ, જ્યાં પુરુષ અને મહિલાઓના અલગ અલગ ગરબે રમે છે। માં આદ્યશક્તિની ઉપાસના આરાધના સાધના અને પૂજનનું મહાપર્વ એટલે નવલા નોરતા નવરાત્રી જેનો પ્રારંભ થયો છે। આ વર્ષે શેરી ગરબાનું આયોજન વધ્યું છે અને દિવસે ને દિવસે લોકોની ભીડ વધતી જાય છે, જેમાં આદ્યશક્તિની સ્તુતિ સાથે પ્રાચીન અને અર્વાચીન ગરબીઓની શરૂઆત છે। આ વર્ષે 2 પાર્ટી પ્લોટ નવરાત્રીનું આયોજન અને બાકીના તમામ શહેરી લતા અને ગલીઓમાં શેરી ગરબાઓનું આયોજન, જેમાં મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર આવેલા ઓમ પાર્કમાં છેલ્લા 5 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળ્યો છે। જ્યાં પ્રથમ માતાજીની સ્તુતિ બોલાય છે, ત્યારબાદ મહિલાઓ, યુવતીઓ, નાની બાળાઓ ગરબી લે છે અને ત્યારબાદ એક રાઉન્ડ યુવાનો, વડીલો અને બાળકોનો આવે છે। સમગ્ર સોસાયટીના લોકો આ નવરાત્રીમાં સક્રિય સહયોગ આપે છે। નવરાત્રીમાં પ્રસાદ અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે। નાસ્તો ત્યાં જ તૈયાર કરીને ગરમા ગરમ આપતા હોવાની આરોગ્યને કોઈ નુકસાનકારક નથી। દીકરીઓ પોતાના માતા પિતાની નજર સામે જ રમતી હોય છે અને પ્રાચીન ગરબાનું આયોજન હોય, માતાજીના ગુણગાન ગવાય અને આરાધના થાય એવું શેરી ગરબાનું મહત્વ વધ્યું છે। મોરબીના દરેક લતામાં અને શેરીઓમાં તો ઘણા એપાર્ટમેન્ટમાં ગરબીના આયોજનો થાય છે અને હવે ધાર્મિક ભાવના સાથે મનોરંજન માણવા મળે છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, જીએસ ન્યૂઝ 24/7।